શ્રી ગણેશાય નમઃ. સ્વાગત છે તમારું આપણા સુકૂન સ્ટોરી વર્લ્ડમાં. આજે આપણે જાણીશું ચૈત્ર માસમાં ઓખાહરણ વાંચવાથી તાવ તર્યો અનેક તર્યો આવતો નથી અને મહારોગમાંથી મુક્તિ થાય. ભૂત પ્રેતના ભણકારા સ્વપ્નમાં આવતા નથી અને સુખ મન તન પામી જીવનમાં લાભ થાય છે તથા અખંડ સૌભાગ્ય પ્રાપ્તિનું વ્રત છે. આ કથા કવિ પ્રેમાનંદજીએ 93 કડવા એટલે કે પ્રકરણના રૂપમાં છે, જેમાં આપણે આજે 1 થી 30 કડવા વાંચીશું. આ ઓખાહરણનું વાંચન ચૈત્ર મહિનામાં 3 દિવસ કરવાથી મનુષ્યને તાવ, એકાંતર્યો, ભૂતબાધા, રોગ આદિથી મુક્તિ મળે છે. સૌ પ્રથમ શ્રી ગણેશજીની પ્રાર્થના. એક નામ મુજને સાંભળ્યું શ્રી ગૌરી પુત્ર ગણેશ, પાર્વતીના અંગથી ઉપન્યો તાત તણો ઉપદેશ. માતા જેની પાર્વતી ને પિતા શંકર દેવ, નવખંડમાં જેની સ્થાપના કરે જુગ ભૂતળ સેવ. સિંદૂરે શણગાર સજ્યાને કંઠે પુષ્પના હાર, આયુષ્ય ફરસી કર ધણીને હણ્યા અસુર અપાર. માતા જેની પાર્વતી ને પિતા શંકર દેવ, નવખંડમાં જેની સ્થાપના કરે જુગ ભૂતળ સેવ. સિંદૂરે શણગાર સજ્યાને કંઠે પુષ્પના હાર, આયુધ ફરસી કર ધણીને હણ્યા અસુર અપાર. પહેલા કરમાં જળકમંડળ, બીજે મોદિક આહાર, ત્રીજા કરમાં ફરસી સોહે, ચોથે રે જપમાળ. ચાલો સહિયરો દેરે જઈએ, પૂજીએ ગણપતિ રાય, મોટા લીજે મોદિક લાડુ, લાગે શંભુ સૂતને પાય. એવા દીવ સાચા મુનિ વાચા, પૂરે મનની આશ, બેવું કર જોડી કહે જન વૈષ્ણવ, દાસ તણો જે દાસ. કડવું પેલું. આદ્યશક્તિમાં અંબા પ્રગટ્યા, જ્યાં પવન નહીં પાણી, સુરીનર મુનિજન સર્વ કળાણા, તું કોળે ન કળાણી. તારું વર્ણન કઈ પેરે કરીએ, જો મુખ રસના એક, સહસ્ત્ર ફેણા શેષ નાગને માં તોય ના પામ્યો શેષ. જુજલા રૂપ ધરે જુગદંબા, રહી નવખંડે વ્યાપી, મહા મોટા જડમૂઢ હતા માં, તેમની દુર્મત કાપી. ભક્તિ ભાવ કરી ચરણે લાગુ, માં આદ્યશક્તિ જાણી, અમને સહાય કરવા તું સમરથ, નગર કોટની રાણી. તું તારા ત્રિપુરાને તોતળા, નિર્મળ કેશ રંગે રાતે, બીજી શોભાશી મુખ કહીએ, રચના બની બહુ ભાતે. હંસાવતીને બગલા મુખી, અંબિકા તું માય, ભીડ પડે તમને સંભારું, કરજો અમારું સહાય. મા સેવક જન તારી વિનતી કરે, ઉગારજો અંબે માય, બ્રહ્મા આવી પાઠ કરે, વિષ્ણુ વાસળે વાય. શિવજી આવી ડાક વગાડે, નારદજી ગુણ ગાય, અબિલ ગુલાલ તણા હોય ઓછવ, મૃદંગ ના જણકાર. સિંહાસન બેઠી જુગદંબા, અમૃત દૃષ્ટે જ્યોતિ, શોળે શરગાર તે સજ્યામાં, નાગે નિર્મળ મોતી. ખીર ખાંડ મધ શર્કરા, આરોગો અંબા માય, અગર કપૂરે તારી કરું આરતી, સેવક જન શિર નમાય. તું બ્રહ્માણી, તું રુદ્રાણી, તું દેવાધિદેવા, સકલ વિશ્વમાં તું છે માતા, કરું તારી સેવા. માના શરણ થયા પ્રતિપાલ, પહોંચી મનની આશ, કુશળ ક્ષેમ રાખજો માં સર્વને, એમ કહે ત્રિપુરા દાસ. કડવું બીજું. દુઃખ સકળ વામું કુળીવરના, સુણતા પાતક જાય, ઓખાહરણ જે સાંભળે, મહારોગ થકી મુકાય. તાવ તર્યો એકાંતર્યો, ન ચઢે તેની કાય, ભૂતનો ભણકારો તેને ન આવે સ્વપ્નમાય. પરીક્ષિત પૂછે કહો ને શુકજી, ઓખાનો મહિમાય, કોણ રીતે થયો ઓખા અનિરુદ્ધનો વિવાય. પ્રથમથી તે 9મે સુધી કહ્યા મને 9 સ્કંધ, હવે દશમની કહો કથા, જેમ ઉપજે આનંદ. હરિએ વૃંદાવનમાં લીલા કીધી, વાયો મધુરો વંશ, પ્રથમ તારી પૂતનાને પછી પછડાયો કંસ. પછી પધાર્યા દ્વારિકામાં, પરણ્યા છે બહુ રાણી, 16 સહસ્ર સતરાણી તેમાં, અષ્ટ કરી પટરાણી. તેમાં વડાજે રૂક્ષ્મણી, પ્રદ્યુમન તેના તન, પ્રદ્યુમનના અનિરુદ્ધ કહીએ કર્મ કથા પાવન. આદ્ય બ્રહ્મા સૃષ્ટિ કરતા, મરીચી જેના તન, મરીચીના સુત કશ્યપ કહીએ, હિરણ્ય કશ્યપ રાજન. વિષ્ણુ ભક્ત પ્રહલાદજી તેને વહાલા શ્રી ભગવંત, પ્રહલાદનો સુત વિરોચન, બળિરાય તેનો તન. બળિતણો સુત બાણાસુર, જેનું મહારુદ્ર ચરણે મન, એક સમય ગુરુ શુક્ર આવ્યા ત્યારે બોલ્યો વચન. અહો ગુરુજી કહો ને તપ મહિમાય, શુક્રવાણી બોલ્યા તું સાંભળને જગરાય. 3 લોકમાં ભોળા શંભુ આપશે વરદાન, મધુવનમાં જઈ તપ કરો, આરાધો શિવ ભગવાન. કડવું ત્રીજું. રાય તપ કરવાને જાય રે, એ તો આવ્યો મધુવન વાય રે,
કીધું રાયે નિર્મળ સ્નાન રે, ધર્યું શિવજી કેરું ધ્યાન રે. રાય બેઠો છે આસન વાળી રે, કર જમણામાં જપ માળા રે. માળા ઘાલ્યા સુગ્રીએ કાન રે, તોય આરાધે શિવ ભગવાન રે. રુધિર માસ સુકાઈ ગયું રે, શરીર સૂકા કાષ્ટવંત થયું રે. મહાબળીઓ કેમ નવ બોલે રે, એના તપથી ત્રિભુવન ડોલે રે. વળતી બોલ્યા શંકર રાય રે, તમે સાંભળો ઉમિયા માય રે. એક અસુર મહાતપ સાથ રે, મારું ધ્યાન ધરીને આરાધે રે. કોણ કહીએ જેના બાપ રે, તે તો માંડી બેઠો મહાજાપ રે. તમે કહો તો વરદાન આપું રે, કહો તો પુત્ર કરીને થાપું રે. વળતા બોલ્યા રુદણા રીણે, મારી વાત સુનો શુલ પાણી રે. દૂધ પાઈને ઉછેરીએ સાપ રે, આગળ ઉપજાવે સંતાપ રે. ભેદ ફસમાંગદનો લહ્યો રે, વરદાન પામીને પૂઠાળ થયો રે. વરદાન રાવણને તમે આપ્યો રે, તમે જાનકીનાથ સંતાપ્યા રે. માટે શી શિખામણ દીજે રે, ભોળા રૂડું ગમે તે કીજે રે. વળતા બોલ્યા શિવ રાય રે, તમે સાંભળો ઉમિયાય રે. સેવા કરી ચઢાવે જળ રે, તેની કાયા કરું નિર્મળ રે. સેવા કરી ચઢાવે સુગંધ રે, બુદ્ધિ કરું ધન ધન રે. જો કોઈ ચઢાવે બીલીપત્ર રે, તેને ધરાવું સોનાનું છત્ર રે. સેવા કરી વગાડે ગાલ રે, તેને કરી નાખું ન્યાલ રે. નારી પાનીએ બુદ્ધિ તમારી રે, આપતા નવ રાખીએ વારી રે. હું તો ભોળાનાથ કહેવાઉં રે, હવે કપટીનાથ કેમ થાવું રે. એવું કહીને ચાલ્યા ભોળાનાથ રે, મૂક્યો બાણાસુર શિર હાથ રે. તું તો જાગે બાણાસુર રાય રે, તને વરદાન આપે શિવ રાય રે. હું તો જાગું છું મહારાજ રે, આપો શોણિતપુરનું રાજ રે. શિવ માગું છું વારંવાર રે, મને આપો કર હજાર રે. કર એકો એવો કીજે રે, 10 સહસ્ત્ર હસ્તીનું પણ બળ દીજે રે. અસ્તુ કહીને શિવવર આપ્યો રે, બાણાસુરને પુત્ર કરીને સ્થાપ્યો રે. કડવું ચોથું. વરદાન પામી વળ્યો બાણાસુર, શોણિતપુરમાં જાય. વનના વાસી પશુરે પંખી, તે લાગ્યા બહિવાય. કાંઈ નવ દીઠું સાંભળ્યું, જેમ વૃક્ષ ચાલ્યું જાય. આવીને જોવા લાગ્યા સર્વે, દીઠો બાણાસુર રાય. નગર સમીપે ચાલી આવ્યો બાણાસુર બળવાન, કૌભાંડ નામે રાય તણે ઘર પ્રગટ થયો પ્રધાન. કોઈક દેશની કન્યા લાવી પરણાવ્યો રાજન, દેશ જીતવા સંચર્યો રાય બાણાસુર બળવંત. પાતાળે નાગ લોક જીતી ચાલ્યો તેણી વાર, દેશ દેશ નાઠા મહીપતિ જીત્યા કહેતા ન આવે પાર. સ્વગે જઈને દેવ જીત્યા સર્વદેવ નાઠા જાય, સૂરજે વળતી સાંગ આપી બાણાસુર તણા કરમાય. જીતી સુરને પાછો વળ્યો મળ્યા નારદ મુન, પ્રણામ કરીને પાયે લાગ્યો તેણે સમે રાજન. ઓ નારદજી ના થયું મારું કામ, એકે જોધો ન મળ્યો સ્વામી પહોંચી મનની હામ. નારદ વાણી બોલ્યા તું સુણ બાણાસુર રાય, જેને તુજને હાથ આપ્યા તે શિવ શું કર સંગ્રામ. કડવું પાછું. કૈલાસ પર્વત જઈ રાજાએ ભીડી મોટી બાત, જળમાં હી જેમ નાવ ડોલે એમ ડોલે ગિરિનાથ. ટોપ કવચને ગદા ફરસી કડકડાટ બહુ થાય, એણે સમે ઉમિયાજીના મનમાં લાગ્યા બહિવાય. જઈને શંકરને ચરણે નમ્યા અહો અહો શિવરાય, શાને કાજે બિહો પાર્વતી આવ્યો બાણાસુર રાય. શોણિતપુરનું રાજ્ય આપ્યું ઉપર કર હજાર, વળી માગવા શું આવ્યો છે અંધતણું કુમાર. સહસ્ત્ર હાથ તો મુજને આપ્યા તે તો સ્વામી સત્ય, એક યોદ્ધો મુજને આપો યુદ્ધ કરવા સમર્થ. આવો શિવ આપણ બે વઢિયા, આપ આવ્યા મારી નજરે. ફટ ભૂંડા તું એ શું બોલ્યો, ખોટી હઠ આ તજરે. છઠ્ઠું. તે તો તારે વણ કહે મેં ઉપજાવ્યો છે એક, જે કર છેદન કરીને તારા કરશે કટકા અનેક. તે તો સ્વામી કેમ કહું, હું જાણું ચિંતા મુજને થાય. લે બાણાસુર જા હું આપું એક આ ધજાય. જ્યારે ધજાએ ભાંગી પડશે ત્યારે કર તારા છેદાય. રુધિર તણો વરસાદ વરસશે તારા નગર મોજાર. ત્યારે તું એમ જાણજે રીપુ ઉત્પન્ન થયો સાર. વરદાન પામી વળ્યો બાણાસુર શોણિતપુરમાં જાય. એક સમય મહાદેવ કહે મારે તપ કરવાનું મન, તેણે સમય ઉમિયાએ માંડ્યું અતિ ઘણું રુદન. અહો શિવજી જન્મા રોકેમ જાય, મારે નથી એકે બાળક તો કહો વલે શી થાય. મહારુદ્ર વાણી બોલ્યા લે આ મારું વરદાન, તું એક પુત્ર ને એક પુત્રી ઉપજાવજે સંતાન. વરદાન આપી મહાદેવજી વનતપ કરવાને જાય, ઉમિયાજી નાહવાને બેઠા વિચાર્યું મનમાય. શિવના ઘર મોટા જાણીને રખે આવતું કોઈ, બે બાળક મેલું બારણે તે બેઠા બેઠા જોઈ.
દક્ષિણ અંગથી મેલ લઈને અધડ ઘડ્યું રૂપ, હાથ ચરણે ઘૂંટણ પાની ટૂંકું અંગ સ્વરૂપ. ચતુર્ભુજને ફાંદ મોટી, દિશે પરમ વિશાળ, શોભા તેની શું કહો કંઠે ઘૂઘરમાળ. પહેલા કરમાં જળકમંડળ, બીજે મોદિક આહાર, ત્રીજા કરમાં ફરસી સોહે, ચોથે રે જપમાળ. ગણેશ જેને ઉપજાવીને બોલ્યા પાર્વતી માત, એની પાસે જોડ હોય તો કરે તે બેઠા વાત. વામ અંગથી મેલ લઈને ઘડી કન્યા રૂપ, શોભા તેની શી કહું શુકદેવજી કહે સુણભૂપ. સેથો ટીલડી રાખડી, અંબોડી વાકી મોડ, કંઠ કપોળ અને કામની તેડે મોડા મોડ. કોથળી ફૂલની વેલણ ડાબલી, રમતા નાના ભાત, કંકુ પડો નાના છડી, તે આપ્યો લઈને હાથ. પરીક્ષિતને શુકદેવ કહે, કુંવરી કન્યા જે હરે, ઘર સાચવવાને બાળકો બે પ્રગટાવ્યા તે હરે. કડવું સાતમું. દેવી નાવણ કરવા બેઠા, નારદ આવ્યા ત્યાંય, બાળક બે જોઈને નાઠા, ગયા શિવ છે જ્યાંય. નારદ ચાલી આવ્યા મધુવન તતખેવ, ઓરે શિવજી ઓરે શિવજી નફ્ફટ ભૂંડી ટેવ. વનવગડામાં ભમતા હિંડો, માથે થાલો ધૂળ, આ ધતુરો વિજ્યા ચાવો, ઘરમાં લ્યો ત્રિશૂળ. તમે રે વનમાં તપ કરો ને, ઘરીએ ચાલ્યું ઘરસૂત્ર, તમો વિના તો ઉમિયાજીએ ઉપજાવ્યા છે પુત્ર. મહાદેવ ત્યાંથી પરવર્યા, કૈલાસ જોવા જાય, ગણપતિ વાણી બોલ્યા, આડી ધરી જષ્ટિકાય. અલિયા જટિલ જોગી ભસ્મ અંગે, દિસંતો અદ્ભુત, આજ્ઞા વિના અધિકાર નહીં હોય પૃથ્વીનો જો ભૂપ. વચન એવું સાંભળીને કોપ્યા શિવરાય, લાતો ગડદા પાટું મૂકી આવ્યા ઘરની માજ. ગણપતિનો ગડદો પડે બ્રહ્માંડ ભાંગી જાય, ત્રિલોક તો ખળભવા લાગ્યો આ તે શું કહેવાય. ત્યારે શિવજી કોપિયાને ચડી મનમાં રીસ, કોપ કરીને ત્રિશૂળ મેલ્યું છેદ્યું ગણપતિનું શીશ. માક્ષર વદી ચોથને દહાડે પુત્ર માર્યો તરત, તે દહાડેથી ચાલી આવ્યું ગણેશ ચોથનું વ્રત. તે મસ્તક તો જોઈને પડ્યું ચંદ્રના રથમાય, તેથી ચતુર્થીને દિવસે ચંદ્ર પૂજન થાય. એવે શિવજી ઘરમાં આવ્યા જ્યાં ઉમિયાજી નહાય, ઓખા પેઠીથી પારણેને નાસી ગઈ ઘરમાય. લવણ કોટડીમાં જઈને પેઠી મનમાં વિચારી, ભાઈના કકડા કીધા માટે મુજને નાખશે મારી. મહાદેવજી ઘરમાં ગયાને ઝબક્યા ઉમિયા મન, નેત્ર ઉઘાડી નિરખ્યું ત્યારે દીઠા પંચવદન. વસ્ત્ર પહેરીને ઉમિયા કહે છે, કેમ આવ્યા મહાદેવ, આંખ ભાંગ ધતુરો ચાવો, નફટ ભૂંડી ટેવ. નાહતા ઉપર શું દોડ્યા આવો, સમજો નહીં મન માહે, બે બાળકો મેલ્યા બારણે કેમ આવ્યા મંદિર માહે. છાની રહે તું પાપણી, મેં જોયું પારખું બધું, આટલા દહાડા સતી જાણતો પણ સર્વ લૂંટી ખાધું. મુજ વિના તે તો પ્રજા કીધી, આવું તારું કામ, પાર્વતીજી તમે રાખ્યું હિમાચલનું નામ. વચન એવું સાંભળીને ઉમિયાજીને ઉઠી જ્વાળ, કાલે તમો કહી ગયા તા જે પ્રગટ કરજો બાળ. ત્યારે શંકરે નીચું જોયું, મનમાં વાત વિચારી, તારી પુત્રી તો નાસી ગઈ, તારા પુત્રને નાખ્યો મારી. કડવો આઠમો. વાડી વિના જોરે વેલડી, વાછરું વિના જોરે ગાય, બાંધવ વિના જોરે બેનડી, પુત્ર વિના જોરે માય. પુત્ર ધાન્યને પુત્ર ધન, પુત્ર જ આગેવાન, જે ઘેર પુત્ર ન નીપજ્યો તેના સોના બળે મસાણ. પુત્ર વિના ઘર પાંજરું, વન ઊભે અગ્નિ બાળીશ, શિવ સાથી માર્યો ગણપતિ, મારો પુત્ર ક્યાંથી પામીશ. બોલો હો બાળા રે હો ગણપત, બોલો હો બાળા, ઉમિયાજી કરે છે રુદન હો ગણપત, શિવ શાને માર્યો મારો તન હો ગણપત. શિવ પુત્ર વિના જેવી માઈ હો ગણપત, તેને સંપત્તિ પાધેર જાય હો ગણપત. શિવ પુત્ર વિનાની માય હો ગણપત, તે તણાણથી હળવી થાય હો ગણપત. ત્યારે શિવને આવ્યું જ્ઞાન હો ગણપત, મેં તો આપ્યું હતું વરદાન હો ગણપત. પહેલાં નારદિયાનું કામ હો ગણપત, જૂઠા બોલો છો એનું નામ હો ગણપત. એણે વાત કરી સર્વ જૂઠી હો ગણપત, હું તો તપથી આવ્યો ઉઠી હો ગણપત. મેં તો માર્યો તમારો તન હો ગણપત, આ ઉગ્યો શો ભૂંડો દન હો ગણપત. નદી ભૃંગી મોકલ્યા તે પહેલી પોળે જાય, હસ્તી એક મળ્યો માર્ગમાં તે શિરે કીધો થાય. ગજનું મસ્તક લાવીને ધડ ઉપર મેલ્યું નેટ, ગડગડીને હેઠે બેઠું આગળ નીકળ્યું પેટ. કાળા અને કુંભસ્થળ વરવા એના દાંત, આગળ એને સૂંઢ મોટી લાંબા પહોળા કાન.
દેવમાં જોશું શું પોષાશે અપાર મુજને દુઃખ, દેવતા સર્વે મેણા દેશે ધન પાર્વતીની કુખ. કડવું 9. રૂપ ગુણને વાદ પાડ્યા ચાલ્યા રાજદ્વાર, ગુણને આપ્યા બેસણા પછી રૂપને કર્યા જુહાર. રૂપ તો આપ્યા શિવે નાગરા કોઈ જોગી અભભૂત, ચતુરાઈ દીજી જે ચારણા વળી કોઈ રજપૂત. પુણ્ય વિના ધન શા કામનું, ઉદક વિના કૂપ, એ બે વસ્તુ કઈ ન કામની જેમ ગુણ વિના રૂપ. સ્વરૂપ દિયો શિવ ચાતુરી, નિકર રૂપ તારું પાછું લે. રૂપ ગણું ચતુરાય, નહીં તો દુઃખ મહાદેવજી રે. માયા દીધો તે સામુને, મૂર્ખ ધર દીધી નાર, લોચન દીધા કુકડાને જાય બેસે ઊંડી ઝાડ. કડવું 10. પંથે જ્યારે ચાલે ગામ, પહેલું લે ગણપતિનું નામ. કથા ગ્રંથ આરંભે જે પ્રથમ ગણપતિ સમરે તે, સૌભાગ્યવંતી શણગાર ધરે, ગણપતિ કેરું સ્મરણ કરે. સોની સમરે ઘડતા ઘાટ, પંથી સમરે જાતા વાટ. પંચવદનના દહેરા માય, પહેલી પૂજા ગણપતિની થાય. એ વિના મુજને પૂજે તો સર્વે મિથ્યા થાય. ઉથલો શાને કાજે રૂવે પાર્વતી, શાને લોચન ચોળે. જેને ઘર વિભાજન હશે ત્યાં બસશે ઘીને ગોળે. કડવું 11. ઓખા ઓખા કહી ઉમિયાએ, સાદ કર્યા બે ચાર. ત્યારે ઓખા આવી ઊભી, નિસરીને ઓરડી બહાર. મરાવી ભાઈને તું તો નાસી ગઈ, મહાદેવે ગણપતિને માર્યો તે સુધા મન નવ કહે. તારું અંગ ગળજો ગુણે ગળજો કાય, દૈત્યના કુળમાં અવતરજે એણે પેરે બોલ્યા માય. ઓખાબાઈ થરથર ધ્રુજ્યા, એ તો વાત અટંગ, અપરાધ પાખે માતા મારી આવડો શો દંડ. ઉમિયા કહે મેં શાપ દીધો તે કેમ મિથ્યા થાય, દૈત્ય કુળમાં અવતરજે દેવ વરી કોઈ જાય. ચૈત્રના મહિનામાં બાઈ તારો રે મહિમાય, ઓખા હરણજે સાંભળે મહારોગ થકી મુકાય. ચૈત્ર માસના 30 દહાડા અન્ન અલુણું ખાય, 30 નહીં તો વળી 5 દહાડા પાછલા કહેવાય. 5 દિવસ જો 9 પડે તો 3 દિવસ વિષેક, 3 દિવસ 9 થાય તો કરવો દિવસ એક. એ પ્રકારે વ્રત કરવું સમગ્ર સ્ત્રીજન, અલવણ ખાઈને અવની સુવે, વળી એક ઉજ્જવળ અન્ન. દેહ રક્ષણ દાન કરવું લવણ કેરું છે, પાર્વતી કહે પુત્રીને સૌભાગ્ય ભોગવે તે. વૈશાખી સુધી તૃતીયાને દીને તું આવજે મુજ પાસ, ગૌર્ય કરીને પુત્રી મારી પૂરીશ મનની આશ. શુકદેવ કહે રાજા સુણો, અહીં થયો એક પ્રહાર, હવે બાણાસુરની શી ગત થઈ તેનો કહું વિસ્તાર. કડવું 12. રાય બાણાસુરને બારણે, વાળવા આવી રે ચંડાળણી. નિત્ય પ્રજ્યે રજવાળતી કરતી ઝાકમ ઝાળ, બારાસુરને બારણે. રાય મેળીએથી હેઠો ઉતર્યો થયો પ્રાતઃકાળ, મુખ આગળ આડી ધરી સાવરણી તે સાર, બારાસુરને બારણે. રાય બાણાસુર વળતી વધી મનમાં પામી દુઃખ, મુજને દેખીને કેમ ફરવ્યો એલી તારું રે મુખ. ત્યાં ચંડાળણી વળતી વધે સાંભળીએ રાય, તમો ઉચ્ચ અમો નીચ છું મુખ કેમ દેખાડાય. ત્યારે બાણાસુર વળતી વધે સાંભળ રે ચંડાળણી, સાચું રે બોલને કામની કરું બે કકડાય. ત્યારે ચંડાળણી વળતી વધે સાંભળો રાજન, સાચું બોલું જેવો ઘટે તેવો દેજો દંડ. પ્રાતઃકાળીએ જોઈએ નહીં વાંઝ્યાનું વદન, તમારું કંઈ છોરું નથી સાંભળો હો રાજન. કડવું 13. ચંડાળ તો કોઈ એક નથી રાય, 10 વિધ ના કહેવાય. પહેલો ચંડાળ તેને કહીએ નદી ઉતરીનું નાય, બીજો ચંડાળ તેને કહીએ પુત્રીનું ધન ખાય, ત્રીજો ચંડાળ જેને કહીએ દુભે માતા પિતાય, ચોથો ચંડાળ તેને કહીએ હરે પારકું ધન, પાંચમો ચંડાળ તેને કહીએ જેનું મેલું મન, છઠ્ઠો ચંડાળ તેને કહીએ કર્માયુ વદન, સાતમો ચંડાળ તેને કહીએ નહીં તનિયા કેતન, આઠમો ચંડાળ તેને કહીએ પરદા રાશું મન, નવમો ચંડાળ તેને કહીએ જે હણે તનિયા કેતન, 10મો ચંડાળ તેને કહીએ જે કર્મ ચંડાળ, આવા તો રાજા 10 છે કરમ ચંડાળ. કડવું 14. બળિયો બાણાસુર રાય પુત્ર માગવાને જાય, મહાદેવજીની પાસે આવી બેઠો તપ કરવાય. 1000 હાથે તાળી પાડી તવ રીઝ્યા શ્રી મહાદેવ, આપો ને આપો શિવજી પુત્ર એક તતખેવ. ચિત્રકોપ લહિયાને તેડિયા કર્મ તણા જુનાર, પૂર્વ રાજા તું તો કહાવે વૈષ્ણવ તણુ અવતાર.
તારા પેટે એક જ હતો લાડક વાયો બાળ, ભોજન કરતા તું તો બેઠો તે સાંભળને ભૂપાળ. તું જ માં જમવા આવ્યો વેગે તારો બાળ, માટીવાળા હાથ હતા ખરડેલા બાળકના હતા તે વાર. ત્યારે તુજની સંખ્યા આવી હાંકી કાઢ્યો બાળ, બાળક ત્યારે થરથર ધ્રુજ્યો સાંભળને ભૂપાળ. બાળકને તો રીસ ચઢીને નવગણ્યો કાંઈ તાત, તુજને પુત્ર વહાલો નથી વાંજ્યો રહેજે જન્મ સાથ. કડવું 15. ઉમિયાવાણી બોલિયા તું સુણ બાણાસુર રાય, તારા મનમાં જો ગમે તને આપું એક કન્યા. ત્યારે બાણાસુર કહે પુત્રી મારે કોટિક પુત્ર સમાન, મુજને ટાળે વાંજ્યો આપો એ વરદાન. કોઈક દેશનો રાજા જોઈશ રાખશે મારું નામ, પોષ માસથી પૂરણ માસે પૂરણ થશે કામ. વર પામી બળિયો બાણાસુર શ્રોણિતપુરમાં જાય, બાણામતીને ગર્ભ રહ્યો છે તેનો કહું મહિમાય. પોષ માસથી પૂરણ માસે પ્રગટ થઈ કન્યાય, વધામણિયા પરિવરિયા રાજસભામાં જાય. શાણા જોશી તેડિયા તેની જન્મપત્રિકા થાય, વિદ્યા બળે કરી ગુરુજી બોલ્યા પોતે તેણી વાર. પહેલી ઉમિયાજીના અંગથી પ્રગટી છે કન્યાએ, તેની નામે રાશિ જોઈને નામ ધરો ઓખાય. ગ્રહ વેળા શુભ લગ્નમાં સંતાન પ્રગટી સાર, એથી તારા હાથનો વેગે ઉતરશે ભાર. ત્યારે આકાશવાણી એવી થઈ તું સાંભળને ભૂપ નિર્ધાર, એવી પુત્રી ઈચ્છાવર વર્ષે કો કારણ રૂપકુમાર. જ્યારે પુત્રી પરણશે વરતશે હાહાકાર, ભાર ઉતારશે તુજ હાથનો તુજ જા માત્ર તેણી વાર. તે માટે તેડી પ્રધાન એણી પેર પૂછે છે રાય, દેવ વચન મિથ્યા નવ થાય તે માટે કરવો શો ઉપાય. રચો માળિયા સુંદર સાર તે માટે કરો ઉપાર, ઓખા અને ચિત્રલેખાને મેલો મંદિર માળિયા માય. કડવું 16. ધામ આવ્યા અસુરને તેણે કામ સૌ દેવના કર્યા, મને વિસ્તારીને વર્ણવો એ કેવી રીતે અવતર્યા. શુકદેવ કહે સુણ પરીક્ષિત અભિમન્યુ કુમાર, પ્રશ્ન પૂછ્યો મને તેનો સંદેખો નિર્ધાર. એકવાર દેવ પાતાળે નાઠા બાણાસુર તાપથી, ત્યારે વરુણ કેરા જગનમાં કન્યા પ્રગટી આપથી. કન્યા કહે કેમ પ્રગટ કીધી કહો અમ સરખું કામ, ત્યારે દેવ કહે દૈત્ય દુઃખ છે બાણાસુર જેનું નામ. કન્યા કહે દુઃખ કા ધરો બાણાસુર આવશે પાતાળ, એના પિતાના ચરણ પૂજવા નિત્ય જાય છે પાતાળ. ત્યારે મને પુત્રી કરીને સોંપજો હું જઈશ એને ઘેર, સાંકડી સગાઈએ સૂતા થઈને કારાઓ ભુજની પેર. તેણે સમે પાતાળ આવ્યો બાણાસુર રાજન, તેને દેવ દીકરી આપી પ્રસન્ન થઈને મન. પ્રધાન કહે સ્વામી સાંભળીએ આપો મુજને બાળ, કન્યાદાન કુંવરીને દઉં તો ઉતરે શિરની ગાળ. ત્યારે રાજા કહે પ્રધાનને આ પુત્રી મૂકું વન, કાલ તેડીને તું આવજે જાણે નહીં કો જન. પ્રભાતે તે પ્રધાન આવ્યો પુત્રી બેઠી જાય, પુત્રી તો સમાધિ લઈ હરિ ધ્યાન ધરે છે ત્યાંય. વાયુ દ્વાર તે રૂંધિયા ને રૂંધિયા શ્વાસોશ્વાસ, જમણા પગના અંગૂઠા પર રહી છે ખટમાસ. તે જોઈને પાછો વળ્યો પછી પૂર ભણી પ્રધાન, ખટમાસ પૂરણ તપ થયું ત્યારે પધાર્યા ભગવાન. માંગ્યા કહેતા કન્યા કહે મને કરો આજ્ઞા પ્રકાશ, ભૂત ભવિષ્ય વર્તમાન જાણું ને ઊંડી ચઢું આકાશ. એટલે પ્રભુએ તેને પાખ આપી, વર આપીને વળ્યા હરી. પ્રધાન આવ્યો પૂર વિશે તે કૌભાડે પુત્રી કરી. કુંવરી થઈ પ્રધાનની તેનું પરાક્રમ કોઈ પીછે નહીં. શુકદેવ કહે રાય સાંભળીએ ચિત્રલેખાની ઉત્પત્તિ કહી. કડવું 17. ભાદરવે જે કરે હળોતરા, શત્રુ પાસે માગે શીખ ને ઘેર પુત્રી લાડકવાઈ, તેના મા બાપ માગે ભીખ. બાળે અગ્નિ બધું વન દહે, છળ વડે પર્વત કોરાય, અબળા રૂઠી જે કરે મણિધરે નવ કરાય. મણિધર નારીએ ઋષિ કુલ નથી, નૃપને કમલા એટલા અંત ન લીજીએ જો ઈચ્છીએ કુશળ. નગર થકી એક જોજન રાજાએ મહેલ રચાવ્યો સાર, ગોખ બારીને અટારી તેનો કહેતા ન આવે પાર. મરકત મણિ મોતીએ જડિયા, માહે પીરો જાના પાટ, હયશાળા ગજશાળા જે હિંચવા હિંડોળા ખાટ. દિવસ માસને વરસ ગયા કન્યા મોટી થાય, ચિત્રલેખા સંગે રમતા ઉલટ અંગ નમાય. 1.25 લાખ જોધ્યા રખવાળે મેલિયા છે રાજન, એમ કહેતા ઓખાબાઈને આવ્યું છે જોબન.
તમે રાત્રે જાગો દિવસ જાગો, નવ મીચો લોચન રે, ઓખા કેરા માળિયામાં રખે સંચરે પવન રે. કડવું 18મું. શોણિતપુર પાટણ ભલું, રાય બાણાસુરનું ગામ, ઓખા તેની પુત્રી કહી કરતી ઉત્તમ કામ. ઘડી એકમાં લાવે સોગટા, ઘડી એકમાં પાટ, નાના વિધની રમત રમે, ઘડી એક હિંડોળા ખાટ. ઘડી એકમાં ઢીંગલા પોત્યા, રમતની હોડા હોડ, હિંડોળે હિંચવાને ગાજે, રેશમ કેરી દોર. ધમ 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 ઘૂઘરા ગાજે, ઘૂઘરીનો ઘોર, નાના વિધનું ગાણું ગાતા મધુરો નીકળે શોર. રમે જમે આનંદ કરે, પહેલા મંગળ ગાય રે, જોબનવંતી થઈ છે ઓખા, મંદિર માળિયા માઈ રે. કડવું 19મું. જોબનિયું વાધ્યું રે, ઓખા નાનડી રે લોલ, મારે જોબનિયાની જાય બેની ઘડી ઘડી રે લોલ. તું તો સાંભળ સહિયર બેનડી રે લોલ, મારો મૂરખ પિતા કંઈ જોતા નથી રે લોલ. બોલી ઓખા વળતી વાણી, સાંભળ બેનલડી રે લોલ, મારો જાય કન્યા કાળ, વર જોતી નથી રે લોલ. મારા જોબનિયા દહાડા 4 રે લોલ, નાણે રે મળશે પણ ટાણે નહીં મરે રે લોલ. કડવું 20મું. કન્યાના વિવાહનું ફળ. 5 વર્ષની પુત્રી તો ગૌરી રે કહેવાય, તેને કન્યા દાન દેતો કોટી યજ્ઞ ફળ થાય. પણ પુત્રી કેરા પિતાને સમજાવી કહું વાત, દેવ વિવાહનું ફળ જેને વર્ષ થયા છે 7. પુત્રી કેરા પિતાને કહો કહાવે રે વધાય, ગાંધર્વ વિવાહનું ફળ જેને વર્ષ થયા છે 9. એમ કરતાં વળી વચમાં આવી પડે છે કાંઈ વાક, મનુષ્ય વિવાહનું ફળ જેને 11 આડો વાક. એમ કરતાં વરસ જાયને 12 પૂરા થાય, પુત્રીનું મુખ પિતા જુએ, બેસે બ્રહ્મ હત્યાએ રે. કડવું 21મું. ચિત્રલેખા એણી પેર બોલી, સાંભળ સહિયર વાત, તારે કાજે નહીં પરણાવે બાણ તારો તાત. તારે કાજે જો પરણાવે છેદાયે રાઈના હાથ, તારે કાજે નહીં પરણાવે પ્રધાન તારો તાત. તાત કેરી અજગના લઈ આવો ને ઓખાય, વચન સાંભળ ઓખા વળતી ત્યાંથી ચાલી જાય. તાત આપો અજગના તો શંભુ પૂજવા જાઓ, બાણાસુર પ્રત્યે પુત્રીએ એવું વચન ઉચ્ચાર્યું. ઘેલી પુત્રીએ એમ ન કહીએ, બેસો રહો મંદિરમાંય, ઘર આવે મહાદેવજી પૂજીને લાગુ પાય. વચન સાંભળી ઓખા ચાલ્યા, હોતે તેણી વાર, ચિત્રલેખા સહિયર મારી, ઉપાય કરવો સાર. કડવું 22મું. ઓખા તારે શ્રવણે ઝબુકે ઝાલ રે, ઓખા તારા કુમકુમ રાતા ગાલ રે, ઓખા તું ચાલે હસીને ચાલ રે, ચોળીને રંગે ચૂંદડી રે, ઓખા તારે બાએ બાજુ બંધ રે, ઓખા તારું મુખડું પૂનમ ચંદ રે, ઓખા તારે મન ઉપજ્યો આનંદ રે, ઓખા તારે કસબી કાળે સાળુડો રે, ઓખા તારા શોભિતા શણગાર રે, ઓખા તારા તેજ તણો નહીં પાર રે, ઓખા તને વર્ષ થયા 10-12 રે, ઓખા તારે પાલવે નેપુર વાજતા રે. કડવું 23મું. હારે બેની તારે વિછુવા કર કંકણ, મર્દિકાને હાર, એ પુરુષ વિના પહેરે પ્રેમદા, તેનો ધીક પડ્યો અવતાર. સેથો ટીલડી રાખડી નયને કાજલ કુમકુમ આડ, પુરુષ વિના કરે પ્રેમદા, તેનો ધીક પડ્યો અવતાર. બાઈએ છોડી નાખ્યા હાર રે, આ તું લે તારો શણગાર રે, હું તો નહીં પામું ભરથાર રે, નહીં ઓઢું ખાટલડી રે. બાણાસુર મારા બાપ રે, મારા કોણ જન્મમાં પાપ રે, મુને નહીં પરણાવે આપ, નહીં જો વાટડી રે. કડવું 24મું. વર વાયાને યોગ્ય થઈને પ્રગટ્યા સ્ત્રીના ચેનજી, ઓખા કહે છે ચિત્રલેખાને વાત સાંભળ મારી બહેનજી. સહિયર શું કીજે અનિહારે દાડલા, કેમ લીજે મારી બેન રે, દોષ કર્મને દીજે નિહારે, કે વિષ ઘોળી ઘોળી પીજે. આજ મારે ભૂંડું જો બન્યું મદ પૂરણ મારી કાયજી, પિતા છે પ્રીછે નહીં મારો કુંવારો ભવ કેમ જાય રે. શાસ્ત્રે નિત્ય જાઈને આવે મુજ સમણાજી, હું અપરાધણ હરખે પીડાણી, આંખે ભેરું નિત્ય પાણી રે. અરે રે દુખે હું દુબળી અને અન્ન ઉદક ન ભાવે, જે આ વાસ રૂપી શૂળીએ સૂતા નિદ્રા કઈ પેરે આવે રે. જળ વિનાની વેલડી ને પાત્ર વિના જેનું અન્ન રે, ભરથાર વિના ભામને એ તો દોહલા કાઢે દન રે. ધન્ય હશે કામનીને જેણે કંઠે કંઠ ગ્રહી રાખ્યો છે, હું અભાગણીએ પરણ્યા પીયું ને અધર સુધારસ નવ ચાખ્યો રે. મર્યાદા માટે માણસ કરે આંખનો અણસારો જી, તે સુખ તો મેં સ્વપ્ને ન દીઠ્યું, વર્થ ગયો જન મારો જી. સ્વામી કેરો સંગ નહીં શ્યામને, એથી બીજું શું નરતું જી. હવે નવ રહી આશા પરણ્યા કેરી, મુજ જોબન જાય ઝૂરતું જી. બીજી વાત રૂચે નહીં મુજને ભરથાર ભોગમાં મનજી,
અહીં પુરુષ આવે પરણું, નવ પૂછું જોશીન લગન રે. વચન રસિક કહેતા તરુણી, ભારે આવે લટકતી ચાલે જી. પ્રેમ કટાક્ષે પિયુને બોલાવે, હૃદયા ભીતર સાલ રે. સુખ દુઃખ કર્મે કર્યું છે, હું લેવાય મારે પોપજી. બંધો ગરી મારા કર્મ કરી, શૂળિયા ચઢાવી મારા બાપ રે. મરક લડે મધુર વચને મરજાદાના નવ આણીજી. શાક પાક પિયુને નવ પીરસ્યા, આઘો પાલવ તાણી રે. અકળ ગતિ છે ગોવિંદજીની, શું ઉપજશે બેનીજી. ગોપાળને ગમતું થાશે, મનડું મારું રહે નહીં રે. કડવું 25. ઓખાને કહે ચિત્રલેખા, જો તું સાંભળ બાળ સ્નેહી જો. આપણે મોટા મા બાપના છોરું જો, કેમ કહીએ કાળું કે ગોરું જો. બેની લાંછન લાગે કુળમાં જો, પ્રતિષ્ઠા જાય એક પળમાં જો. અમે તો તમ પાસે ન રહીએ જો, જય બાણાસુરને કહીએ જો. વાત બાણાસુર રાય જાણે જો, આપણા બંને અત જ જાણે જો. મને મેલી ગયો તારી પાસે જો, તારો બાપ રહ્યો વિશ્વાસ જો. મેં તો ન થાય રક્ષણ તારું જો, તુજમાં દિશે છે અપલક્ષણ જો. બહેની છોકર વાદ ન કહીજે જો, તારા બાપ થકી તો બીજે જો. તને દેખું છું મદમાતી જો, નથી પેટ ભરી અને ખાતી જો. તારું વચન મને નથી ગમતું જો, જો બન્યું હશે સહુને દમતું જો. કામ વ્યોપ સર્વ અંગે જો, બહેની રહીએ પોતાના ઢંગે જો. તું તો બેઠી નિહાળે પંથ જો, કારાગૃહમાં ક્યાંથી હશે કંથ જો. તે તો મુનિને આંખમાં ખાલી જો, માથે છાણા થાપી ચાલી જો. હું પ્રીછે કામનું કારણ જો, બેહીને રાખજે હૈયામાં ધારણ જો. તું તો જુએ લોકમાં ઓઠા જો, વામણું ક્યાંથી પામશે કોઠા જો. બેની ડગલા ન ભરીએ લાંબા જો, ઉતાવળે ન પાકે આંબા જો. આવ્યો ચૈતર માસ એમ કરતા જો, પછી ઓખા વ્રત આવતા આચરતા જો. મારી ઓખાબાઈ સલુણા જો, નિત્ય અન જમે અલુણા જો. દીપક બાળેને અવરીએ સુવે જો, માત ઉમિયાને આરાધે જો. થયું પૂરણ વ્રત એક માસે જો, કોઈ જાણે નહીં એકાંતે જો. આવાસ એક સ્તંભ વિશે વ્રત કીધું ઓખાએ રે. સ્વપ્નામાં સંજોગ સ્વામીનો ભેટ પ્રેમાનંદ ગાય રે. કડવું 26. બાઈ તું કુંવારી હું એ કુંવારી, સાંભળ સહિયર વાત. ગોર્ય માની પૂજા કરીએ તો પામીશું નાથ. કોણ માસે કોણ દહાડે, ગોર્ય માની પૂજા થાય. મને કરી આપો પૂતળા, પૂજું મોરી માય. ફાગણવદ બીજના દહાડે કરવું રે સ્થાપન, ચૈતર સુધી ત્રીજના દહાડે કરવું ઉત્થાપન. ભોયે શૈયા પથારી સંદેસરાના ફૂલ, પૂજી અરજી ઓખા માંગે જે જે વસ્તુ અમૂલ્ય. કડવું 27. ગોર્યમાં માંગુ રે મારા બાપના રાજ, માતા સદાય સોહાગણી. ગોર્યમાં માંગુ રે મારા ભાઈના રાજ, ભાભી તે હાથ ઉલાવતી. ગોર્યમાં માંગુ રે મારા સસરાના રાજ, સાસુને પ્રજા ઘણી. ગોર્યમાં માંગુ રે દિયર જેઠના રાજ, દેરાણી જેઠાણીના જોડલા. ગોર્યમાં માગુ રે તમારી પાસ, અખંડ હેવા વતના ઘાટડી. ગોર્યમાં માગુ રે હું તો વારંવાર ચાલ્લો ચૂડીને રાખડી. ગોર્યમાં માગુ રે સરખા સરખી જોડ, માથે મનગમતો ધણી. કડવું 28. એક દહાડો ચિત્રલેખાને ઊંઘ આવીને સાર, વાસી પુષ્પે કરતી પૂજા ઓખા તો નિર્ધાર. એટલે ચિત્રલેખા જાગીને જુએ તો વાત બની વિપરીત. વાસી પુષ્પ ચઢાવ્યા દીઠા થઈ રહી ભયભીત. વાસી પુષ્પે પૂજા કીધી નહીં ભામે ભરથાર. ભરથાર જો હું નહીં પામું તું સાંભળ મોરી માય. આલે તારા પૂતળા મારી પૂછે જે બલાય. ઉપર પાણી રેડીએ તો આકુરા ધોવાય. ઊંચેથી પછાડીએ ભાંગી ભૂકો ન થાય. તું આલે રે મારા પૂતળા મારી પૂછ જે બલાય. 15 દહાડા પૂજા કીધી બોલાવ્યા નહીં બોલે. તું તો બહેની કહેતી હતી જે નહીં ગોરત્યા તોલે. પકવાન પેંડા મેલીએ તો કકડો કોઈ ન ખાય. તું આલે તારા પૂતળા મારી પૂજે છે બલાય. શિવના લીજે વારણા જેને નેત્રે બળ્યો કામ. ત્રિપુરા દૈત્યને વેદારીએ હું તો કેમ મેલું શિવ નામ. શિવ અખંડાનંદ જેણે ગંગા ધારી શીશ. ભાગીરથ તપથી ઉઠ્યા હું કેમ મેલું તે ઈશ. શિવ ભોળો સૂએ શમશાનમાં, ચોળે ત્યારે રાખ. માગે ભિક્ષા વ્રત આપે તેને લાખ. કડવું 29. હિમાચળનો ભાણેજ ભાઈ ગણપતિ મારે વીર. મહાદેવની પૂજા કરીએ મન રાખીને ધીર. ખેચરી ગતમાં ઓખા ચાલ્યા તેનું કહું વિસ્તાર. સ્નાન કરીને કામનીએ તો સજ્યા 16 શણગાર. નેપુર વાજે વીછવા ગાજે ઝાંઝરનો ઝમકાર. માથે દમણીનું ઝૂમણું ને વળી ઉર એકાવળ હાર.
જડાવ ચૂડલો ઝૂલતી દામણી, દામણીએ ચકલીઓ ચાર, પગે પાવલા ને પૂરવાજે ઘૂઘરીનો ઘમકાર. વાળે વાળે મોતી પરોવ્યા, મોતી સરોસોળ, દર્પણ લીધું હાથમાં ને મુખે ભર્યા તંબોળ. પકવાન થાળ મોતીએ ભર્યો, માહે શ્રીફળ ફોફળ પાન, એક ધતુરો અગીથનો, શંખાવલી નિવારણ. આકાશ માર્ગે પક્ષીણીએ તે વેગ ચાલી જાય, ઇન્દ્ર કેરું વિમાન ચાલે એવી તે શોભાય. મહાદેવને પાર્વતી બેઠા પાસા રમતા સાર, મહાદેવ કહે છે પાર્વતીને ઓ આવી કોઈ નાર. સ્વામી કોઈ ઘેલા થયા એ બાણ તરી કુમાર, હવે તું એમ જાણે છે ને કરશે અંગીકાર. પાર્વતીએ મન વિચાર્યું હવે તો વંઠી વાત, મહાદેવજીને કામની જાણી લોચને દીધો હાથ. ત્રીજું લોચન ઉઘાડ્યું શંકરને લલાટ, પાસે આવી ઓખા દીઠી લજ્યા પામ્યા તાત. તેણે સમય ઓખા આવી ઓમિયાએ લાગી પાય, આવડી ઉતાવળી થઈ આવી નહીં પામે ભરથાર. કડવું 30. ઓખા કહે અમે પેઠા પાણીમાં તરવા તુંબા ગ્રહ્યા, હું આવી સમુદ્ર વચમાં તુંબા ફૂટી ગયા. ઓખા કહે છે તરસ લાગી મારા તનમાં, સરોવર તીરે હું ગઈ, પીવા જબોળી પાય મારા ભર્યા સરોવર ગયા સુકાય. આણી જ તીરેથી અમે અગળા ન થયા, પેલી તીરે નવ ગયા, કરમ તણે સંજોગ અમે મધ્યે જળ વચ્ચે રહ્યા. હું તો આવી ઈશ્વર પૂજવા સામો દીધો શાપ, પરણ્યા પહેલાં રંડાપણું થયું મારા કયા જન્મના પાપ. ઉમિયા તું તો મારી માવડી, છોરું છે ના દીજો છે, માવિત્ર તમો કેમ છૂટશો, હું તો પુત્રી તમારી તે. બોલો ભગવાન શ્રી કૃષ્ણની જય. મને આશા છે કે તમને આ વિડીયો જરૂર ગમ્યો હશે. ભક્ત કવિ પ્રેમાનંદ કૃત આખ્યાન ઓખા હરણમાં 93 કડવા છે, જેને આપણે 3 ભાગમાં સાંભળવાના છીએ. અને આજે આપણે કડવા ભાગ 1માં 1 થી 30 સાંભળ્યા. આવતીકાલે કડવા ભાગ 2માં 31 થી 60 સાંભળીશું. મિત્રો, મને સાંભળવા માટે ધન્યવાદ. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.